નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હેલ્પ ફોર ગુજરાતી. આજે વાત કરીએ મગફળીની બજારની. તો મગફળીના ભાવ પર ઉત્પાદન, આવક, સ્થાનિક માંગ, નિકાસ અને ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય બજાર જેવા કે અનેક પરિબળોની અસર થાય છે. વરસાદના કારણે પાકની સ્થિતિમાં ફેરફાર થાય તો આવનારી આવક અને બજારના ભાવ પર પણ અસર થઈ શકે છે. બીજી તરફ મગફળી અને ઉત્પાદનોની નિકાસમાં ફેરફાર થાય તો સ્થાનિક બજારને પણ અસર થઈ શકે છે. સિંગતેલના ભાવમાં પણ મગફળીની ઉપલબ્ધતા ઉપરાંત અન્ય ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય ભાવ અને આયાત ખર્ચ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે ખેડૂત મિત્રો, માત્ર એક દિવસના ભાવને આધારે નિર્ણય ના લો. તમારા નજીકના એપીએમસી નો આજનો ભાવ, આવક અને વેપારીઓની માંગ તપાસીને જ વેચાણનો નિર્ણય લો. આજનો ચોક્કસ મગફળીનો એપીએમસી ભાવ જાણવા માટે તમારું માર્કેટ જેમ કે રાજકોટ, ગોંડલ, જામનગર અથવા જુનાગઢ કોમેન્ટમાં લખો. આવા જ રોજના કૃષિ બજાર અને ગુજરાતના સમાચાર માટે હેલ્પ ફોર ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. નોંધ લેવા જેવી બાબત, ઉદાહરણ તરીકે ગોંડલ એપીએમસી માટે મળેલો ઓનલાઈન ડેટા 30 મે 2026 નો હતો.